રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આહાર દોષ વિશે આપણે ચાલે છે હા કે જે વ્યક્તિનું ભોજન ખરાબ એનું ભજન ખરાબ. ભોજન શુદ્ધ હોવું જોઈએ, ઘરનું જ હોવું જોઈએ અને શુદ્ધ સાત્વિક હોવું જોઈએ, પ્લસ ભગવાનને ભોગ લગાડેલું હોવું જોઈએ. આવી વસ્તુ છે. તો ગયા પ્રસાદ પંડિતજી ભોજન વિશે ખૂબ જ ધ્યાન દેતા અને કહેતા કે કડવો, તીખો, ઉત્તેજક કે માદક દ્રવ્ય મનુષ્યએ ક્યારેય ખાવું જોઈએ નહીં. એક વખત ગયા પ્રસાદ પંડિતજી પોતાની કુટિયામાં બેઠા હતા અને 2-5 ભક્તો એને મળવા આવ્યા ગયા પ્રસાદ પંડિતજીને. તો મળવા આવ્યા ને એટલે ચર્ચા હાલતી હતી સત્સંગની. ઈ ચર્ચામાં કોકે એને કીધું કે મહારાજજી, બજારમાં જે સફેદ રંગની ખાંડ આવે છે ને, એ ખાંડને સફેદ કરવા માટે હાઇડ્રો પાવર પ્રેશર કરીને આપવામાં આવે છે કે હા કારણ કે એના વગર ખાંડમાં સફેદી આવતી નથી. તો કે હાઇડ્રો પ્રેશર કરી અને એ ખાંડને સફેદ બનાવવામાં આવે છે. બાકી અસલી શેરડીમાંથી બનેલી ખાંડ તો છે ને કે લાલ રંગની હોય છે. હા જેમાં 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 હાઇડ્રો પાવડર નું પ્રેશર ન હોય ને, એ ખાંડ છે ને લાલ રંગની હશે. તો કે બજારની ખાંડ હારી ન હોય ગયા પ્રસાદજી કે એમાં છે ને આ બધા મિશ્રણ કરવામાં આવ્યા હોય અને હાઇડ્રો પાવર છે ને હાડકા અને મીઠાના મિશ્રણથી બને છે. હા એવું પણ અહીંયા ઓલા ભાઈઓએ ગયા પ્રસાદજીને કીધું. એમ તો ગયા પ્રસાદજી કે અચ્છા, બજારની ખાંડમાં હાડકાનો પાવડર, મીઠાનો પાવડર ને એવું બધું નાખવામાં આવે છે. તો કે હા મહારાજજી, બજારની ખાંડ બહુ ખરાબ છે, શુદ્ધ નથી. તો જો ગયા પ્રસાદ સંતો છે ને સાચી વાત તરત માની લે, સાચી વાતનો સ્વીકાર કરે ને એનું નામ જ સંત. ઘણા લોકો છે ને સાચી વાતનો સ્વીકાર જ ન કરે ને. હા ગમે એટલું કહીએ, ગમે એટલું પ્રવચન કરીએ, પણ ઓલું કે ને ફૂલે ફરે ને બેત, જો સુધા બરસે જલદ, મૂરખ હૃદય ન ચેત, જો ગુરુ મિલે વિરંચી સમ. જ્યારે રાવણ માનતો નથી, મંદોદરી ખૂબ મનાવે છે કે રામ ભગવાન છે, માની જાઓ, રામ સાક્ષાત નારાયણ છે, એની હારે વેર ન કરો, વિરોધ ન કરો, તમે માની જાઓ. બહુ મંદોદરીએ કીધું. પણ તોય રાવણ માનતો નથી. ત્યારે રામાયણમાં આવે છે કે મૂરખ હૃદય ન ચેત, જો ગુરુ મિલે વિરંચી સમ. વિરંચી એટલે બ્રહ્માજી જેવા ગુરુ મળશે ને તો મૂરખના હૃદયમાં ચેતના નહીં આવે, બિલકુલ ચેતના નહીં આવે. કારણ કે એ મૂરખ હૃદય ચેતતો જ નથી ક્યારેય. હા ગમે એટલું. પણ ધન્ય છે ગયા પ્રસાદ પંડિતજીને કે બહારના માણસો પણ થોડીક સાચી વાત કહેતા ને તો તરત ઈ પકડી લેતા, અને પકડવી જોઈએ. એટલું બધું આવ જડ નહીં બની જવાનું કે આપણે સાચી વાત જ ન પકડીએ. હા એટલી બધી જડતા શું કામની? આવી વસ્તુ છે. તો આ સજ્જનની વાત સાંભળતા જ ગયા પ્રસાદ પંડિતજીએ પ્રતિજ્ઞા કરી કે આજથી બજારની ચીની, બુરો એવો કોઈ પણ વસ્તુનો કે બજારની કોઈ પણ મીઠાઈનો ઘરમાં પ્રયોગ કરવામાં આવશે નહીં. હા બજારની મીઠાઈ બંધ કરી દીધી કે જો બજારની મીઠાઈમાં આ ખાંડ વપરાતી હોય તો મીઠાઈ પણ ન જોઈએ. મીઠાઈ પણ બંધ કરી દીધી. બોલો. ઈ દિવસથી જીવનભર ગયા પ્રસાદ પંડિતજીએ બજારની ખાંડ વાપરી નહીં. વાહ બજારની ખાંડ બંધ કરી દીધી. તો કે તો પછી અહીંયાથી ગયા પ્રસાદ પંડિતજી ત્યાં ઠાકોરજી માટે ખાંડ ક્યાંથી આવતી? હા તો કે પીલીભીત નામની કોઈ જગ્યા છે વ્રજમાં, ત્યાં એક એનો ઘરનો ખેડૂત હતો, ઘરનો ઓળખીતો ખેડૂત હતો. એ ઓળખીતો ખેડૂત એને સીધી એના શેરડીના ખેતરમાંથી બનેલી કાચી ખાંડ આપી જાતો. ખેડૂત
હા તો ઈ કાચી ખાંડનો પ્રયોગ એ ઠાકોરજીના ભોગ પ્રસાદમાં જ પ્રયોગ કરતા હો. સાધકોને તો ખાવાની ઈ ખાંડની મનાઈ હતી, ઈ ખાંડ પણ નહીં ખાવાની એવી મનાઈ. આવી વસ્તુ છે. એટલે ગયા પ્રસાદ પંડિતજી આ રીતે સાચી વાત માનતા અને અશુદ્ધ વસ્તુઓનો ક્યારેય ઉપયોગ કરતા નહીં. અશુદ્ધ વસ્તુથી પોતે દૂર રહેતા. તો પંડિતજીએ પછી બજારની ખાંડ ખાવાનું બંધ કરી દીધું. પછી બજારની ખાંડ ખાતા નહીં. આવી વસ્તુ છે. તો ગયા પ્રસાદ પંડિતજી ઈ દેશી ખાંડનો ઉપયોગ કરતા ઠાકોરજીના ભોગ માટે, કે કોઈ ઠાકોરજીનું દૂધ ગરમ થાય તો મિશ્રી નાખે એટલે મીઠું થાય, આ તે એના માટે, પણ પોતાના માટે કઈ ઉપયોગ કરતા નહીં. હા न स्वयं सेवन करते और न दूसरे को करामते. બજારની ખાંડ ન પોતે ખાતા ન બીજાને ખાવા દેતા. જીવનના અંતિમ ક્ષણ સુધી એમને ચાને સ્પર્શ ન કર્યો. ગયા પ્રસાદ પંડિતજીએ જીવનના અંતિમ સમય પછી ચા કોઈ દી પીધી નહીં. બોલો, ચા પીવાનું છોડી દીધું. હા સ્પર્શ તો દૂરની વાત છે, ક્યારેય ચાના પ્યાલાના પછી દર્શન કર્યા નહીં. એ જ રીતે નળના પાણીથી પોતે ક્યારેય છે ને હાથ ધોતા નહીં, કારણ કે નળના પાણી ઓલું ચામડાની ટેટી લાગે ને આગળ. હા પેલાના જમાનામાં ખબર છે, નળમાં ચામડાની ટેટી લગાડતા. શું લગાડે? ટોટી. હા મને ખબર નથી, પણ મેં એવું જાણ્યું છે કે નળની અંદર ચામડાની ટોટીઓ રાખવામાં આવતી. તો એ પાણીનો સ્પર્શ કરતા નહીં. આટલી સાવધાની ગયા પ્રસાદ પંડિતજીના જીવનમાં હતી. એકવાર ગયા પ્રસાદ પંડિતજી પોતાના ભક્તો સાથે બેઠા હતા. તો ભક્તો સાથે બેઠા હતા ને, તો ચર્ચા હાલતી હતી સત્સંગની. તો એ સત્સંગની ચર્ચામાં એક ભક્તો એમ કહે છે કે પંડિતજી, તમે તો બહારના કોઈના હાથનું પાણી નથી પીતા. એ કહે, એવો ક્યારેય પ્રસંગ બન્યો છે કે તમારે બહારે પાણી પીવું પડ્યું હોય? હા પંડિતજીને પૂછે છે એવો કોઈ પ્રસંગ. ત્યારે ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે એકવાર હું રેલગાડીમાં યાત્રા કરતો હતો. એ કહે, અને એક સ્ટેશન ઉપર રેલગાડી ઊભી રહી. કહે તો એક પવિત્ર બ્રાહ્મણ, તિલક કંઠી કરીને, જનેવ પહેરીને, પવિત્ર બ્રાહ્મણ રેલવે સ્ટેશનમાં બધાને પાણી પીવડાવતો હતો. મફત, ફ્રીમાં પાણી પીવડાવતો હતો. ગયા પ્રસાદ પંડિતજી કહે એનું તિલક કંઠી જોઈને જીવનમાં એક જ વખત મેં ઈ બ્રાહ્મણના હાથનું પાણી પીધું. ત્યારથી લઈને આખી જિંદગીમાં બારે પાણી પીવાનો અવસર કોઈ દી આવ્યો નથી. વાહ એનું જીવન કેટલું સાવધાન હશે. 103 વર્ષની ઉંમરમાં એને કોઈ દી બહારનું પાણી નથી પીધું. બહારનું એટલે અજાયણાનું, મતલબ જે વૈષ્ણવ નો એનું. બાકી એના ગોવર્ધન ભક્તોના ઘરે પ્રસાદ ખાવા જતા, ત્યાં તો પાણી પીતા. એમ હા એ તો ભિક્ષા કરવા જતા, અહીંયા પાણી પી લેતા. એ તો અલગ વાત છે. પણ આમ આપણે કેમ જેમ તેમ પાણી પી લઈ, જ્યાં તરસ લાગે ત્યાં પી લઈ, એવી રીતે કોઈ દી ગયા પ્રસાદજી પાણી ન પીતા. પોતાની સાથે પાણીની બોતલ ભરી જાતા અને એ બોટલમાંથી જ પાણી પીતા. એવી એની 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 છે ને નિષ્ઠા હતી ગયા પ્રસાદ પંડિતજીની. કહેવાનો ભાવ શું છે? આમ જોઈએ તો જલ, અન્ન, આ બધાની પવિત્રતાની જરૂર છે અને અતિશય જરૂર છે, એમ કહીએ તો ખોટું નથી. કોઈ ખોટું જ નથી. આવી વસ્તુ છે. હવે અન્નદોષ વિશે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજ એના શિષ્યોને એક પ્રસંગ સંભળાવતા. એ પ્રસંગ આપણે લઈએ ત્યાં આપણો સમય થઈ જશે. પ્રસંગ એવો છે કે એક મહાપુરુષ એક શહેરની અંદર ગયા. હા તો શહેરની અંદર ગયા ને, તો અચાનક એક ભાઈ આવી અને એના પગમાં પડી જાય છે. મહાપુરુષના પગમાં પડી જાય છે એક ભાઈ આવીને. એટલે સાધુ પૂછે, અરે બેટા, મારા ચરણ સ્પર્શ ન કરવાના હોય, ભગવાનના ચરણ સ્પર્શ કરવાના હોય. કોણ છો તું? તો હા કે અરે ગુરુજી, હું તમારો શિષ્ય છું. એ કહે
તમે મારા ગુરુ છો, તમે હું શિષ્ય છું. આજ કેટલાય વર્ષ પછી અચાનક કે આપણે શહેરમાં ભેગા થઈ ગયા કે. તો કે બેટા મેં તને દીક્ષા આપી હોય એવું યાદ નથી. તો કે ગુરુજી યાદ કરો, આજથી કઈક 5-7 વર્ષ પહેલા આપણે એક જગ્યાએ ભેગા થયા હતા, ત્યાં તમે મને દીક્ષા આપી હતી કે હું તમારો ચેલો કે. તો કે અચ્છા અચ્છા અચ્છા, યાદ આવ્યું ગુરુ કે. તો કે બોલો શું સેવા કરું ગુરુ? તો કે કઈ નહીં. તો કે હાલો હાલો મારી દુકાને હાલો કે ગુરુજી મારે કાપડની મોટી દુકાન છે કે. તો કે ઠીક છે બેટા, તું કેસ તો જઈએ. પણ કાપડની દુકાને 2 જણા ગયા. આ ગુરુજીના પગ ધોયા, બધી સેવા કરી, ચરણ દબાવ્યા, આરામ કરાવ્યો. પછી કીધું કે ગુરુ તમે દુકાને જ રહેજો કે હું તમારે છે ને કે રાત્રિ ભોજનની વ્યવસ્થા કરી દઈશ કે. ઘરેથી સરસ ટિફિન લઈ આવી અને તમને જમાડીશ. તો ગુરુ કે ઘરે નહીં લઈ જા? તો કે ગુરુજી ઘરે પત્ની છે ને થોડી કજિયાખોર છે, એટલે રાત્રે તમે દુકાનમાં જ વિશ્રામ કરો, તમારું ટિફિન હું દુકાનમાં પહોંચાડી દઈશ કે. તો દુકાનમાં વિશ્રામ કરો ને આરામ કરો કે ઓલી પત્નીના કારણે હું તમને છે ને ઘરે નહીં લઈ જઈ શકું કે. હા તો કે ઠીક છે બેટા, કાંઈ વાંધો નહીં, હાલ ને મારે 1-2 દી રોકાવું હોય, દર્શન કરીને વયું જવું હોય, એમાં હું મારે મોટી મોટી વાતો કરવી કે. પછી શું થયું? ઓલો રાત્રે આવ્યો, ગુરુજીને ટિફિન જમાડ્યું, ટિફિન જમાડીને ખૂબ સરસ રીતે લાડ કર્યા ગુરુજીને, અને પછી ઈ ઘરે વયો ગયો ભાઈ. હવે હા ઘરે વયો ગયો ને એટલે ગુરુજી દુકાનમાં સુતા, ઓલાએ શટર પાડીને બારેથી તાળું મારી દીધું. ગુરુજી હા સુતા પછી ગુરુજીને વિચાર આવવા માંડ્યા કે હા ઓલા કાપડમાંથી ધોતી બનાવી હોય સારું, મારા શિષ્યની દુકાન ચાલ ને ઘણું બધું કાપડ લઈ લઉં. તો વળી વાથી ધોતી બનાવવા કાપડ લે. પછી આ કાપડ સારું નથી, ઓલું મોંઘા માયલું છે, એમાંથી ધોતી બનાવી હોય કેવું સારું. વળી ઓલું કાપડ મૂકીને બીજું લઈએ, બીજું કાપડ. આખો દી દુકાનમાં આટા ફેરા જ કર્યા, આખી રાત એને દુકાનમાં આટા ફેરા જ કર્યા. આ કાપડ લઈ લઉં, ઓલું કાપડ લઈ લઉં, શિષ્ય પાસે આ માગી લઉં, ઓલું માગી લઉં. આખી રાત એને નીંદર જ ન આવી. હા એક જ વિચાર કે હું આનું કાપડ કઈ રીતે લઈ લવી. સમજાણું? એવો એને વિચાર આવે કે આનું કાપડ કઈ રીતે લઈ લઉં. એને એમ થયું ચોરી લઉં, થોડુંક બીજું ચોરી લઉં. આ તેને એવા વિચાર આવે રાખે, મન એનું સાથ નહોતું દેતું. પછી હવાર પડી એટલે ગુરુજી શૌચ ગયા એટલે રાત્રે ખાધેલું અન્ન બહાર નીકળી ગયું ને એટલે ધીરે ધીરે એના વિચારો પવિત્ર બન્યા. હા પવિત્ર બન્યા ને ત્યારે એને એમ થયું કે અરે ધિક્કાર છે મારા જીવનને, મેં આખી જિંદગી ભજન કર્યું, કોઈ દી મને ખરાબ વિચાર આવ્યો નથી, અને આજે મને કાપડની ચોરી કરવાનો વિચાર આવ્યો. ધિક્કાર છે આ જીવનને કે મને આવો વિચાર આવ્યો જ કેમ. પણ ચેલો આવ્યો એટલે ચેલાને પૂછ્યું, બોલ ચેલા કે કાલે આખી રાત મને તારા દુકાનમાંથી કાપડની ચોરી કરવાના વિચાર આવ્યા હતા, સાચું બોલી કે તે મને કાલે કયું અન્ન જમાડ્યું હતું? શું? તો કે મારા ઘરનું જ અન્ન હતું. તો કે તારા ઘરનું અન્ન હતું તો સાચું બોલી કે મને આવા વિચાર કેમ આવ્યા? ત્યારે ઓલા એક સાચું કહી દીધું કે ગુરુજી મને માફ કરજો, વાત એવી છે કે હું કાપડની મિલમાં નોકરી કરતો હતો કે. તો મેં ને મારા મિત્રએ વિચાર્યું કે કાપડની મિલમાં નોકરી કરીને કેદી પૈસા વાળા થાશી, હાલો કાપડ ચોરી લઈએ. એટલે અમે ખટારો એક કાપડ ચોરી લીધું અને શહેરમાં આવીને એ કાપડની દુકાન નાખી કે. દુકાન નાખીને અમારો ધંધો જાયમો તે અમારા બેયને પર્સનલ મોટી દુકાનો બની ગઈ કે. હા બેયને પોતપોતાની મોટી દુકાનો બની ગઈ અને અમે પૈસા વાળા થઈ ગયા ગુરુજી કે. તો કે અચ્છા, ચોરી કરેલા કાપડમાંથી તે મને જમાડ્યો એટલે મને ચોરી કરવાના વિચાર આવ્યા. આને કહેવાય અન્ન દોષ. હા બિલકુલ. મનુષ્ય જેવી રીતે કમાઈને તમને ખવડાવશે ને એ દોષ એના અન્નની અંદર આવશે. ચોક્કસ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ગયા પ્રસાદ પંડિતજીનું ઉદાહરણ છે અને એમાંથી જોઈને જ હું બોલું છું. આ છે અન્ન દોષ. તો એને જોયું કે આ રીતે અન્ન દોષના કારણે મારા વિચારો કે ખરાબ થઈ ગયા કે. ત્યારે પછી ગુરુ ત્યાંથી હાલતા થાય છે, ચેલાને પ્રણામ કરે છે, ભાઈ ચેલા તારી સંપત્તિ તને મુબારક, આજ પછી મને કોઈ દી તું બોલાવતો નહીં, તારા કારણે મારા ભજનમાં વિક્ષેપ પડી ગયો. પછી ઈ ગુરુ ગયા પછી ક્યારે ચેલા પાસે આવ્યા નહીં. હા આવી વસ્તુ છે. તો અનદોષ વિશે હજી ઘણું બધું છે એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.